વચનામૃત ગઢડા પ્રથમ 53. સ્વામિનારાયણ રે સંવત 1876 મહાસુદી નવમીને દિવસ શ્રી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને જરકશી છેડાનું કુસુંબલ ભારે શેલું કેડે બાંધ્યું હતું ને જરકશી છેડાનો ભારે કુસુંબલ રેટો માથે બાંધ્યો હતો ને તે પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે કોઈ તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે, એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો, અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય, તેને જોઈને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો જ્ઞાન ગ્રહણ કરે તો તેના જ્ઞાન વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. અને જો અવગુણ લે નહીં તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે. ખલ જ્ઞાની કે ઉર વિશે રહત સદા કો વિચાર. મુક્ત કહે મહાસંત में સ્થાપત दोष अपार. खल ज्ञानी
सत्संग में आय के शुद्ध न होय। खल ज्ञानी सत्संग में आय के शुद्ध न होय। मुक्त कहे बक गंग तट मच्छी मारत सोय। मच्छी मारत सोय। खल ज्ञानी सदग्रंथ को पढ़त न पृच्छत अंध। ज्यों गंगा की माचली, ज्यों गंगा की माचली तजत नाही दुर्गंध। तजत नाही दुर्गंध। खल ज्ञानी के उर विषय रहत सदा कुविचार। मुक्त कहे महासंत में स्थापत दोष अपार। स्थापत दोष अपार। મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે આ તમારા સત્સંગમાં, એટલે આપણા સત્સંગમાં એક હરિભગત છે, દિવસે દિવસે વૃદ્ધિ પામે છે, અને એક ઘટી જાય છે દિવસે દિવસે. એનું કારણ શું છે? એનું કારણ આળસ છે, ભક્તિ ઓછી કરે છે, પૂન ઓછું કરે છે, શું એનું કારણ છે? એવા ઘણા કારણો હોય, પણ મુક્તાનંદ સ્વામી શ્રીમાને પૂછે તો જ એને સાચી ખબર પડશે. ઘટવાનું કારણ શું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મુક્તાનંદ મુનિ, જે મને ભજે છે અને હું જેમને અક્ષરધામમાંથી લાવ્યો છું, એનો જે ગુણ હોય એનો અવગુણ લે, ત્યારે ઘણી પ્રકારના અવગુણ લે. આમ કોઈને આગો બેસ કીધું હોય તો અવગુણ આવે, એકને હાર પહેરાવે ને એકને ના પહેરાવે તો અવગુણ આવે, એકને પ્રસાદી આપે અને એકને ના આપે તો એને અવગુણ. અવગુણ તો ઘડીએ ઘડીએ આવે, ગુણ નહીં. ત્યારે શ્રી મહારાજ શું કીધું? જે હું સાધુ લાવ્યો આ પૃથ્વી ઉપર, એ તમે એનો ગુણ લ્યો કે આ કેવા સારા, કેવા રૂપાળા, કેવું જ્ઞાન કરે, કેવો ત્યાગ, કેવો વૈરાગ, એને વિશે તમે ગુણ લ્યો તો એના આત્મા દ્વારા તમારા આત્મામાં ગુણ ઉતારી દે. એ આત્માને જોઈન્ટ કરે અને જોઈન્ટ કરીને ગુણ ઉતારી દે, એને શ્રેષ્ઠ બનાવી દે. અને જો આત્મા છૂટા પડે તો એક વસ્તુ એમાં ઉતરે નહીં, એ આત્મા દ્વારા ઉતારવાની હોય છે. ત્યારે મોટા પુરુષોએ જે ભગવાન સંતો લાવ્યા, એ સંતોએ માળા ફેરવે
જેનું જમ્યા હોય તેની માળા ફેરવે. એ માળા ફેરવામાં ભગવાનને કહે ને ભગવાન એમાં રૂડું કરવાનું ગુણ ઉતારી દે, એને ખબર ના ઉતારી દે. ત્યારે આ ગુણ શેમાં ઉતરે એ માણસને ખબર નહીં. એ આત્મા જોઈન્ટ કરે, એ જે સંતો આત્મા જોઈન્ટ કરતા કોઈની જોડે તરત જ એ ગુણિયલ બનતો, અને એ આત્મા જોઈન્ટ ન કરે તો એ આત્મા સારો થતો નહોતો. એનું મૂળ કારણ આ હશે. ત્યારે શ્રીજી મહારાજને કોઈ હરિભગતની સંતોએ પ્રાર્થના કરી હોય. એક ફેરે એક સંતે ગામમાં મંદિર ગામ કરવા પધાર્યા. એમાં એક હરિભગત હતા, પણ બાઈને સત્સંગની જરા પણ નહીં. એટલે સાધુ આવે ત્યારે એ ભાઈ ઘરમાં ધ્યાન બહુ રાખે કે એના ધણી ઘી લઈ જાય નહીં, વસ્તુ હારી લઈ જાય નહીં. ત્યારે સંતો પાસે હરિભગત ગયા કે સ્વામી, હમણે તમે ગામમાં ભિક્ષાવર્તી કરવા નહીં પધારતા. એટલે ઘેર ગયા ત્યારે બાઈને આગી પાછી કરી અને લોટ હતો 10 જેટલો, એ લઈ અને એકદમ દોટ મૂકી. એની પાછળ બાઈએ દોટ મૂકી અને આંકો વળતા પહેલાના હાથમાં લોટ હતો એટલે ધીમા થયા. એટલે બાઈએ કેડિયાની ઝાડ પકડી. પુરુષે એટલું જોર કર્યો, બાઈએ એટલું જોર કર્યું, એની ઝાડ જે કેડિયાની પાટલી હતી એ તૂટી ગઈ. અને પેલા ભગત લોટ લઈને મંદિરમાં ગયા. સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી લોટ તો લાવ્યો પણ આ કેડિયાની ચાળ તૂટી ગઈ છે. ત્યારે સ્વામીના મનમાં એમ કે એને કૂતર્યું હશે, તે કરડ્યું હશે. ત્યારે સ્વામીએ કહ્યું લાકડી રાખવી જોઈએ ને સાથે, એવા કૂતરા હોય ત્યારે. ત્યારે એ પુરુષ કહે છે, સ્વામી એ બાઈ જરા કલોગી છે, એ કે હું કહું એમ કરતી નથી. સારું. સ્વામીએ રોટલા કર્યા, ભગવાને થાળ મૂક્યો કે ભગવાન આ બાઈને તમે સત્સંગી કરજો એટલે ભગત સુખી થાય. એ સંકલ્પ કર્યો અને પછી સંતો જેમાં એ સંકલ્પ એમાં ગયો. અને બાઈ પછી એકાંતિક ભગત થયા. દર પૂર્ણિમાએ ગઢપુર જતા, પણ ઉતારી દે એમાં જ. જેમ ખાવામાં ઝેર પણ નાખી દે એ ઉતરી જાય અંદર, એમ જે ભગવાન સંતો લાવ્યા એ સંકલ્પ દ્વારા રૂડું કરતા. ભગવાનને કઈને રૂડું કરાવતા એને ખબર નહોતી પડતી. ત્યારે એ આત્મા જ્યારે જોઈન્ટ થાય છે સાધુઓનો, ત્યારે એનામાં રૂડા ગુણ આત્મદ્રષ્ટિ દ્વારા ઉતારી દેશે, આંખ દ્વારા ઉતારી દે. સારો સંકલ્પ કરે કે આ ભગત થાય એ ભગત થઈ જ જાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહ્યું, હે સંતો, તમે જ્યારે ગામડામાં વિચરણ કરો ત્યારે અજ્ઞાનીને જોઈને તમે અશુભ સંકલ્પ કરતા નહીં, નહીંતર એ અશુભ થઈ જશે. તમે શુભ સંકલ્પ કરશો તો શુભ થશે. એ સંકલ્પ હોય છે, એમાં સંકલ્પ અંદર ઉતરતા હોય, જતા હોય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આમ સંકલ્પ દ્વારા લાખોને કરોડોનું કલ્યાણ કર્યું છે, પણ એની દ્રષ્ટિ એમાં જાય. એ બેઠા બેઠા રૂડું કરે. એ કોઈ ભગતનું મકાન હળગે તો એ કઈ દ્રષ્ટિથી જાય છે એને ખબર પડે છે ક્યાંથી? તો કે એનો ભગવાન સ્વામિનારાયણ એ હરિભગતમાં જણ છે. એક મકાન સળગે તો પણ જાય, પાણીમાં પડે તો જાય. ત્યારે એ આત્માની જણ છે. પહેલો આત્મા ભગવાનમાં ચોંટેલો છે અને ભગવાન એમાં ચોંટેલા છે. ત્યારે જે એનો આત્મા એમાં જણ થાય ત્યારે એમાં ગુણ ઉતારી દે. આ જેટલા મલિન પ્રયોગો છે એ ખોરાકમાં ઉતારી દે. એમ સારા જે પ્રયોગો છે એ આત્માની દ્રષ્ટિ દ્વારા ઉતારી દે. એનો સંકલ્પ કરે
ભગવાનને કે ભગવાન આને સારો ભગત કરજો, આનો વ્યવહાર સારો તમે કરજો, આનું રૂડું તમે કરજો, આનું કલ્યાણ કરજો. એવું ભગવાનને કે અથવા પોતે સંકલ્પ કરે, કાં ભગવાનની મૂર્તિને ધારીને સંકલ્પ કરે, પણ એમાં ઉતરી જાય. અને જે આત્મા છૂટો પડે એમાં ઉતરી શકતો નથી કાંઈ. અને જો અવગુણ લે એટલે જે જોઈન્ટ હતું એ છૂટી ગયું, એટલે કોઈ દાડો એ આગળ ન જાય. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં બિરાજતા હતા. ત્યાં એક વિદ્યાર્થી વિદ્યા ભણવા આવતો સ્વામી પાસે. સ્વામી એને ગરીબ જાણીને ઘણું ભણાવ્યો અને એને આશીર્વાદ આપ્યો કે તું સુખી થજે. સ્વામીના પ્રતાપથી એ વડોદરામાં રાજાએ એને સારો અધિકાર આપ્યો, ત્યાં રહેવા લાગ્યો, મકાન આપ્યું રાજાએ, અધિકાર ઘણો મોટો આપ્યો, ઘોડા ગાડી આપી. પણ એ ઘોડા ગાડીમાં બેસીને જ્યારે સ્વામીના દર્શન કરવા આવે ત્યારે જોડે 2-3 માણસો હોય એના રક્ષકો સભામાં બેસે. પણ સ્વામી એને આવ્યો એટલે એક હેતથી કહ્યું મંગળ આવ. ત્યારે એને એમ થયું કે આવડો મોટો હું અધિકારી અને મને મંગળ કયો, લુખો હાવ શબ્દ જ ભાઈ ન કયો. એને અવગુણ આવ્યો. અવગુણ એટલા બધા આવે છે કે એનો સુમાર નથી એટલા આવે છે. તો ઘડીએ આવે. ત્યારે સ્વામીએ એમ મંગળ કહ્યું, એને બિલકુલ ગમ્યું નહીં. સ્વામી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય પુરુષાનંદ સ્વામી હતા, એને મંગળે વાત કરી કે સ્વામીને બધો વિવેક છે પણ બોલવાનો વિવેક નથી. જો અત્યારે તૂટે છે. હવે માટે સ્વામીને તમે આ વાત કહેજો, હું જ્યારે સભામાં આવું ત્યારે મને મંગળભાઈ કે મંગળ કે એ સારું નહીં. સ્વામી તો એ જ છે એને કીધેલું, એ કંઈ જાણતા નહોતા. ત્યારે પુરુષાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે તમે મંગળને મંગળ કયો, એને ભાઈને કયો, એને ખોટું બહુ લાગ્યું છે. સ્વામીને મનમાં એમ થયું કે આને મેં ભણાવ્યો, ભગત કર્યો, અધિકાર અપાયો, પછી મનમાં એનો આત્મા છોડી દેશે, હવે એની જોડે નહીં. ત્યારે બીજે દિવસે આવ્યો, બેઠો, અને ગોપાળાનંદ સ્વામીએ એ હેતથી ને હવે કુહેતથી કહે છે મંગળભાઈ બેસો. એટલે આ બેઠો. સભા પૂરી થઈ. સ્વામીએ કહ્યું મંગળ અહીં આ બાજુ આવ્યો. એટલે ત્યાં લઈ ગયા, એકાંતમાં લઈ ગયા. જો સાંભળ, તને મેં વિદ્યા ભણાવી, હું તારો વિદ્યા ગુરુ ખરો કે નહીં? હું બ્રાહ્મણ છું, તારો ગુરુ ખરો કે નહીં? હું મારી મોટપ સામે જોઉં તો તને મંગળીઓ પણ નાખો. માટે જા. હવે સ્વામી એમાંથી આત્મા ખેંચી લીધો. હવે એ ગુણ આવે નથી, નહીં ઉતારે. એ રાજાના વાંકમાં ગુનામાં આવ્યો, અધિકાર છૂટી ગયો, દુઃખી થઈ ગયો, અને તલના લાડવા વેચીને દાડા કાઢે એવી પરિસ્થિતિ આવી. પણ એનું મૂળ કારણ ગોપાળાનંદ સ્વામીનો અવગુણ છે. જેમ તમને કોઈ અન્નનો અવગુણ આવે કે બસ ખાવું જ નથી, તો શરીર લુસ્ત થવા માંડે તરત જ. એમ જે મોટા સાધુ આ બ્રહ્માંડ ઉપર પૃથ્વી પર ભગવાન લાવ્યા, એનો જેણે ગુણ લીધો એમાં એણે ગુણ ઉતારી દીધા. એક ભગત હતા, ગામમાં સંતો પધારેલા, અને ખોપાળા નામનું ગામ છે, ત્યાં સંતો પધારેલા. પણ ઉનાળાને કારણે પવન ક્યાંયથી આવે ને એટલે ગરમી બહુ લાગે. ભગતને કહ્યું, ભગત અહીં ગરમી બહુ લાગે છે. કે સારું સ્વામી, તમે નહીં કૂવે નાવા જાઓ, હું એની ગોઠવણી કરી દઉં છું. સંતો કૂવે નાવા પધાર્યા. ત્યારે હરિભગત
અને બધા એના ભાઈઓ બધા ભેગા મળી એક દિવાલ હતી તે પાડી નાખી એને. અને સ્વામી જ્યારે આવ્યા ત્યારે તો દિવાલ પાડી નાખેલી કે આ તમે શું કર્યું? કે સ્વામી સુખેથી આ પવન ખાઓ અને તમે ગયા પછી હું ચણી લઈશ. એમાં ઉતરે છે, બીજું કંઈ વાંધો નથી. જે માણસો સારા બનતા નથી એને આમાં આત્મા જોઈન્ટ નથી, એને આપણે કનેક્શન કહેવાય છે, એ જોઈન્ટ નથી. એટલે એમાં ઉતરે જ નહીં ગુણ. રાવણ જેવામાં ના ઉતર્યો ને તો બીજામાં તો ઉતરે શાનો? દુર્યોધન જેવામાં ન ઉતર્યો, શ્રી કૃષ્ણજી હાજર હતા, ન ઉતર્યો. ત્યારે શ્રી કૃષ્ણજીએ એક ભગવાન ભજન કર્યાની કેટલી કિંમત આંકી છે કે દુર્વાસા ઋષિ ત્યાં ગયેલા છે વૃંદાવનમાં. ત્યારે એમ કહે છે શ્રી કૃષ્ણજી અને એક રાધિકાજી બંને ભેગા મળી દુર્વાસા ઋષિને રથમાં બેસાડીને બંને રથ ખેંચેલો છે. ત્યારે ભગવાન જેમાં જોઈન્ટ છે એ તો એનું પ્રાર્થના કરશું, એ ભગવાન ભજે, અને ભગવાનમાં જેનો આત્મા જોઈન્ટ છે તેમાં રૂડા ગુણ છે, પણ આત્મા જોઈન્ટ જોઈએ. દાદા ખાચરનો આત્મા ભગવાન સ્વામિનારાયણમાં જોઈન્ટ હતો તો હજારો ગુણો ઉતાર દેતા. જે સાધુઓ જ એની પ્રશંસા કરે, જેના સૌ સત્સંગી જેના ગુણ ગાય, એનું કારણ શું છે? એ ભગવાનમાં જોઈન્ટ છે, સાધુમાં જોઈન્ટ છે. કોઈ વખત ભગવાન પોતે કંઈક સાધુ એ ભગવાનનું વચન લોપેલું હોય અને ભગવાને કહ્યું તમે બહાર જાઓ, અહીં મારી પાસે નહીં, તો એ ઉત્તમ રાજા ખાય નહીં. ઉત્તમ રાજા ખાય નહીં એટલે ઘરમાં કોઈ ખાય નહીં, એનો આત્મા જોઈન્ટ છે. ત્યારે ભગવાન પૂછે ઉત્તમ રાજા જમ્યા? કે મહારાજ નથી જમ્યા. કેમ જમ્યા? એ મને ખબર નથી. ભગવાન પૂછે તમે કેમ જમ્યા? ને સાધુ જમ્યા નથી એટલે મારાથી શી રીતે જમાય? એમાં સાધુ એ બધું ઉતાર્યું, નહીં ત્યાં ઉતરે જ નહીં. એક પર્વતભાઈ હતા, શેરડીનું ગાડા લાવ્યા, ભગવાનને છોલીને માંદલિયા કર્યા શેરડીના, ભગવાન જમ્યા. સંતોને ભગવાને રસકસના વર્તમાન આપેલા, એટલે રસવાળું તમારે નહીં ખાવાનું. ત્યારે ભગવાન જમ્યા, સંતોને શેરડી આપી, સંતો પગે લાગ્યા શેરડીને, પણ એને મોઢામાં ન નાખી. ત્યારે પૂછ્યું તમે કેમ બધાએ સંતો શેરડી ન જમ્યા? કે મહારાજે ગળ્યું ચીકણું ખાવાની ના પાડી છે એટલે ન ખવાય. ત્યારે પર્વતભાઈને ભગવાને શેરડીના માંદળિયાનો જમેલો થાળ આપ્યો, એને પગે લાગ્યા પણ એ ન જમ્યા. તમે કેમ જમ્યા નહીં પર્વતભાઈ? તો કે સંતો ન જમે તો મારાથી સી રીતે જમાય? એને એમાં ગુણ ઉતરે છે. તારે આખો સત્સંગ આ દુનિયામાં ભગતો થયા છે ને થવાના છે, પણ પર્વતભાઈની તુલના થઈ શકે એમ નથી. એને આમ વૃત્તિ જાય અને સ્વામિનારાયણનો આકાર જોતા એને બીજું ભાન રહેતું નહીં. એનો દેવભાવ ભૂલી ગયા હતા, વ્યવહાર ભાવ ભૂલી ગયા હતા. આ આખા સંપ્રદાયમાં એનું નામ જાણીતું છે અને એવા અલૌકિક ગુણ, પણ એનું કારણ છે એ આત્મા જોઈન્ટ છે. ત્યારે જેના આત્મા જોઈન્ટ થયા એમાં દેવ સમાન ગુણો ઉતાર દેતા. અત્યારે કોઈને ભૂત પ્રેત કોઈના શરીરમાં ઉતારવો તે ખોરાક દારવા ઉતારે, આમ તો ઉતરે જ નહીં. એ પ્રયોગ કરે મલિન. કોઈને બેભાન કરી નાખો હોય તો ખોરાકની મારફત કરી શકે, આમ થાય નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણના સંતો જે આવ્યા એનો જેણે ગુણ લીધો, જેણે પક્ષ લીધો, એનું પણ ભગવાને જાતે કલ્યાણ કરેલું છે, જાતે જૈન કરેલું છે. કેટલાય સાધુ માટે માર ખાધા, હેરાન થયા, જેલમાં પુરાણા, મૃત્યુ થયું, એ અમથું નથી સ્વીકાર્યું. એમાં જોઈન્ટ હતા. એ જોઈન્ટ હોવાને કારણે એમાં અનેક ગુણો ઉતાર્યા. એટલે ભગવાન સ્વામિનારાયણ મુક્તાન સ્વામીને સમજ આપે છે
કે જે મોટા પુરુષો હું લાવ્યો છું આ બ્રહ્માંડ ઉપર, એનો જેને અવગુણ લીધો એમાં એનો આત્મા જોઈન્ટ થતો નથી, એટલે ગુણ ઉતરતો નથી. એ મોટો વાંધો છે. ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર કોઈએ સાધુ નહીં જોયેલા એવા સાધુ આ બ્રહ્માંડ ઉપર એમણે ઉતાર્યા, અને એને જેણે જેણે ગુણ લીધો, જેણે જેણે જમાડ્યા, એ બધાનું ભગવાને મંગળ કરેલું છે. એટલે આત્માનું જે કનેક્શન છે એ છૂટી જાય પછી એમાં કંઈ ઉતરતું નથી. ભગવાન સ્વામિનારાયણમાં ગુણ હોય અને પછી અવગુણ આવેલો હોય, એમાં પણ કાંઈ ન ઉતર્યું અને પહેલાંમાં ઉતારી દીધું. તેને કાળ અત્યારે જેમાં જેમાં ગુણ ઉતર્યા એ આજ એમને યાદ કરે છે, આજ એને સંભાળે છે, અને એના ઘરોમાં જાય છે, એના કુટુંબને પણ યાદ કરે છે. એનું મૂળ કારણ એકબીજાનું જોઈન્ટ થયેલું છે, આત્મા જોઈન્ટ થયેલો છે. ભગવાનના સ્વરૂપમાં જેનો આત્મા જોડાણો છે એમાં ભગવાને ગુણ ઉતારી દીધેલા છે, એના આત્માની અંદર ઉતરીને ગુણ ઉતારી દીધા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી અલૌકિક પ્રશ્ન પૂછ્યો કે એક સત્સંગમાં દિવસે દિવસે વધે છે અને ઘટે છે, એનું કારણ મુક્તાનંદ સ્વામી પૂરું જાણી અને પૂરું એ પ્રમાણે વર્તશે અને બીજાને પ્રમાણે ઉપદેશ કરશે. આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી એ જ્ઞાન પ્રેરણા એમનું આપતું રહેશે. એટલે આ વચનામૃતમાંથી આત્મા છૂટી જાય એટલે ગુણ છૂટી જાય આપોઆપ જ. અત્યારે ઇલેક્ટ્રિકનું કનેક્શન છૂટી જાય એટલે ગોળો રે, વાયરિંગ રે, પણ લાઇટ ન થાય, હવે ન થાય. અત્યારે કેટલાક ઇલેક્ટ્રિકના પૈસા ન ભરી શકે, કંઈક અવળું કર્મ કર્યું હોય ઇલેક્ટ્રિક હાથે, તો એલો પેલો કાપીને જતો રહે. હવે વાયરિંગે બધું રહ્યું, ગોળો રહ્યો, ચાંપે રહી, લાઇટ ન થાય. હવે એમ કનેક્શન કપાઈ જાય એટલે એકાબીજાના આત્મા દ્વારા જે દ્રષ્ટિ દ્વારા ઉતરે છે એ પછી બંધ થઈ જાય છે. આ વચનામૃત ભગવાને ઘણું અલૌકિક કહ્યું છે, એનો ઉત્તર પણ અલૌકિક કયો છે. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં ગુણ વિશેની ઘણી વાત કરી છે. ભગવાન સ્વામિનારાયણ જે બોલે અને જે કંઈક લીલા કરે, મુક્તાનંદ સ્વામી તરત જ લખી લે. હવે અવગુણની જે વાત કરી તે મુક્તાનંદ સ્વામી આખું ઘણું લખાણ કર્યું અવગુણ વિશેનું છે. હવે મુક્તાનંદ સ્વામી પોતે સમજાવે છે, એમાં કીડીનું દ્રષ્ટાંત આપશે. કીડી કંઈ ના ખોળે પણ છિદ્ર ખોળે છે, ક્યાં અંદર જવાય એવું છે. સર્પ છે એ કરડે છે પણ એનો આહાર નથી, પણ સામાન્ય હેરાન કરી નાખે છે. અવગુણ વિશેના દ્રષ્ટાંતો આપ્યા છે. अपने दोष न देखही, એના દોષ છે એ જોતો નથી. નરા દોષ ભરેલા છે એમાં. પર કે અવગુણ જોત, મુક્ત કહે નિંદાહી में, दुष्ट मनुष्य तन खोत. એ નિંદામાં આખી જિંદગી એની પૂરી થઈ જાય છે. જો કી શુભ મહલ મેં છિદ્ર હી ખો જાત જાય. કીડી ફર્યા કરે પણ છિદ્ર ક્યાં છે એ જોવે છે. એમ અવગુણ જોનારો અવગુણ જોવે છે, એની હાથે આ દ્રષ્ટાંત સરખાવે છે. મુક્ત કહે પર દોષ કો, ખોજત ખલનય ઘાત. જે ખળ છે, જે અજ્ઞાની છે, એ અવગુણે જ જોવે છે, બીજું કંઈ જોતો નથી કોઈનામાં. जो અહીં काटत और को अपनो होत नयहार. સર્પ કરડે છે એમાં કશો આહાર નથી, પણ સામાન્ય કલાશ કરી નાખે.
મુક્ત કહે તો દુષ્ટ નર જહાં તાં કરત બિગાર. દુષ્ટ છે જ્યાં હોય ત્યાં એ અને બીજાને પણ બગાડે છે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે અવગુણ વિશે જે વાત કરી તેના સમર્થનમાં આખું એક અવગુણનું આખું લખાણ મોટું એણે કર્યું છે. એ પ્રમાણે ગરડા પ્રથમ પ્રકરણનું 53મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.